હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશ અંગેની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પ્રવેશ માટેની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? તો એક્સપોર્ટિંગ અથવા નિકાસ કરવી. નીચેનામાંથી કયું પ્રત્યક્ષ પ્રવેશનું સાધન ગણી શકાય? તો એક્સપોર્ટિંગ એટલે કે નિકાસ, લાયસન્સ અને જોઈન્ટ વેન્ચર આ બધા જ સીધા મૂડીરોકાણના પ્રકારો છે. લાયસન્સ હેઠળ કંપની શું આપે છે? તો ટેકનોલોજી કે બ્રાન્ડનો ઉપયોગ કરવાનો હક આપે છે, એને કહેવાય લાયસન્સ. ફ્રેન્ચાઇઝી મુખ્યત્વે કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ફ્રેન્ચાઇઝી છે એ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એમસી ડોનાલ્ડ અને કેએફસી કઈ પદ્ધતિથી આંતરરાષ્ટ્રીય બજારની અંદર પ્રવેશે છે? તો ફ્રેન્ચાઇઝીની પદ્ધતિ. જોઈન્ટ વેન્ચરનો અર્થ શું થાય? તો બે અથવા વધુ દેશોની કંપનીઓ સાથે ભાગીદારીનો કરાર કરવામાં આવે અથવા વ્યાપાર કરવામાં આવે, એને કહેવાય જોઈન્ટ વેન્ચર્સ. ટાટા સ્ટારબક્સ કયા પ્રકારના પ્રવેશ પદ્ધતિનું ઉદાહરણ છે? તો જોઈન્ટ વેન્ચર્સ. વિદેશમાં 100% માલિકી ધરાવતો ઉત્પાદન યુનિટ સ્થાપવો, આ કઈ પદ્ધતિ ગણી શકાય? તો સંપૂર્ણ માલિકીની સહાયક કંપની. સૌથી ઓછું જોખમવાળી પ્રવેશ પદ્ધતિ કઈ છે? તો એક્સપોર્ટિંગ અથવા નિકાસ. સૌથી વધુ મૂડી ગહન એટલે કેપિટલ ઇન્વેસ્ટિંગ પદ્ધતિ કઈ છે? તો સંપૂર્ણ માલિકીની સહાયક કંપની. ટર્નકી પ્રોજેક્ટનો અર્થ શું થાય? તો પ્રોજેક્ટ પૂર્ણ કરી સ્થાનિક કંપનીને સોંપવો. નીચે પૈકી કઈ પદ્ધતિ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉત્પાદન કરાર દ્વારા કરવું, તો એને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કહેવાય. જ્યારે બે અલગ અલગ દેશોની કંપની મળીને નવો વેપાર શરૂ કરે તો એને કહેવાય જોઈન્ટ વેન્ચર. પિગી બેન્કિંગ કઈ પ્રવેશ પદ્ધતિનો પ્રકાર છે? તો એક્સપોર્ટિંગ. કઈ કંપની પ્રવેશ પદ્ધતિમાં કંપની પોતાનો સંપૂર્ણ નિયંત્રણ છે એ ગુમાવે છે? તો લાયસન્સ આપી દે એટલે એના પર કોઈ હક રહેતો નથી. મેનેજમેન્ટ કન્ટ્રેક્શન્સ એ શું છે? અન્ય દેશમાં મેનેજમેન્ટની સેવા આપવી. એફડીઆઈ એટલે શું? તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. નીચે પૈકી કઈ પદ્ધતિ એફડીઆઈ અંતર્ગત આવે છે? તો જોઈન્ટ વેન્ચર, માલિકી સહાયક કંપની, મર્જર કે ઇક્વિઝિશન્સ અને તમામ. જવાબ થશે આપેલ તમામ. 90% કેસની અંદર આપેલ તમામ અથવા એ અને બી બંને આપેલો હોય અને જો જવાબ તમને ખબર ન હોય તો તમે એ ટીક કરી શકો છો, આપેલ તમામ અથવા એ અને બી બંને, કેમ કે અહીંયા નેગેટિવ માર્કિંગ નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ માટેની પદ્ધતિ પસંદ કરતી વખતે મુખ્ય પરિબળ કયું છે? તો મૂડી ક્ષમતા જોવાની છે, જોખમ સહનની ક્ષમતા જોવાની છે અને નિયંત્રણ રાખી શકો છો કે નહીં એ જોવાનું છે. તો આપેલ તમામ. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.